પાંચમો સ્કંદ 19મો અધ્યાય કિમ પુરુષ વર્ષ અને ભારત વર્ષનું વર્ણન। શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, કિમ પુરુષ વર્ષ એટલે કે ખંડમાં શ્રી લક્ષ્મીજીના મોટા ભાઈ આદિ પુરુષ સીતાજીના હૃદયના અભિરામ ભગવાન શ્રી રામના ચરણોના સાનિધ્યના રસિક પરમ ભાગવત શ્રી હનુમાનજી અન્ય કિન્નરો સહિત અવિચળ ભક્તિભાવથી તેમની ઉપાસના કરે છે। ત્યાં અન્ય ગંધર્વોના પ્રમુખ આરિષ્ટશેણ તેમના સ્વામી ભગવાન શ્રી રામની પરમ કલ્યાણમયી ગુણગાથા ગાતા રહે છે। શ્રી હનુમાનજી તે સાંભળે છે અને પોતે પણ આ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે। અમે ઓમકાર સ્વરૂપ પવિત્ર કીર્તિ ભગવાન શ્રી રામને નમસ્કાર કરીએ છીએ। તમારામાં સત્પુરુષોના લક્ષણો, શીલ અને આચરણ વિદ્યમાન છે। તમે અત્યંત સંયત ચિત્ત આપના ઉપાસકોને દર્શન આપવામાં તત્પર, સાધુતાની પરીક્ષા માટે કસોટીરૂપ અને મહાન બ્રાહ્મણ ભક્ત છો। આવા મહાપુરુષ મહારાજ શ્રી રામને અમારા પુનઃ પ્રણામ છે। હે ભગવાન, તમે વિશુદ્ધ બોધ સ્વરૂપ અદ્વિતીય પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોના કાર્યરૂપ જાગૃત વગેરે તમામ અવસ્થાઓનો ધ્વંસ કરનારા, સૌના અંતરાત્મા પરમ શાંત શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય, નામ અને રૂપ વિનાના અને અહંકાર રહિત છો। હું તમારે શરણે છું। હે પ્રભુ, તમારો મનુષ્ય અવતાર માત્ર રાક્ષસોના વધ માટે જ નથી, બલકે એનું મુખ્ય ઉદ્દેશ્ય તો મનુષ્યને બોધ આપવાનું છે। અન્યથા પોતાના સ્વરૂપમાં જ રમણ કરનારા સાક્ષાત વિશ્વાત્મા વિશ્વેશ્વરને સીતાજીના વિયોગમાં આટલું દુઃખ કેવી રીતે થઈ શકતું હતું? તમે ધીરુ પુરુષોના આત્મા અને પ્રિયતમા ભગવાન વાસુદેવ છો। અહીં આત્માનો અર્થ સમજીએ તો અહીં શંકા થાય છે કે ભગવાન તો સૌના આત્મા છે, તો પછી અહીં તેમને આત્મવાન એટલે કે ધીર મનુષ્યના જ આત્મા કેમ બતાવવામાં આવ્યા છે? આનું કારણ એ જ છે કે તેઓ સર્વાત્મા હોવા છતાં પણ તેમને કેવળ આત્મજ્ઞાની મનુષ્ય જ પોતાના આત્મરૂપે અનુભવે છે, અન્ય મનુષ્યો નહીં। શ્રુતિમાં જ્યાં ક્યાંય આત્મ સાક્ષાત્કારની વાત આવેલી છે ત્યાં આત્મવેતા માટે ધીર શબ્દનો પ્રયોગ કરેલો છે, જેમ કે કશ્મીધીર, પ્રત્યગાત્માનમિક્ષત, ઇતિ, નહ, સુષુમ્, ધીરાણમ વગેરે। તેથી અહીં પણ ભગવાને આત્મવાન અથવા ધીર પુરુષના આત્મા બતાવ્યા છે। તેથી કહેવામાં આવ્યું છે, તમે ધીર પુરુષના આત્મા અને પ્રિયતમા ભગવાન વાસુદેવ છો। ત્રણેય લોકની કોઈ પણ વસ્તુમાં તમારી આસક્તિ નથી। તમે નથી તો સીતાજી માટે મોહ પામતા અને નથી તો લક્ષ્મીજીનો ત્યાગ પણ કરતા। આનો અર્થ સમજીએ તો એકવાર ભગવાન શ્રી રામ એકાંતમાં એક દેવદૂત સાથે વાતો કરી રહ્યા હતા। તે સમયે લક્ષ્મણજી પહેરો ભરતા હતા અને ભગવાનની આજ્ઞા હતી કે જો અત્યારે કોઈ અંદર આવશે તો તે મારા હાથે માર્યો જશે। એ દરમિયાન જ દુર્વાસા મુનિ આવ્યા અને તેમણે પોતાના આગમનની સૂચના આપવા અંદર જવા માટે લક્ષ્મણજીને વિવશ કર્યા। આનાથી પોતાની પ્રતિજ્ઞા અનુસાર ભગવાન ઘણા અસમંજસ એટલે કે અવઢવમાં પડી ગયા। ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે લક્ષ્મણજીના પ્રાણ નહીં લેતા તેમનો ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે પોતાના પ્રિયજનોનો ત્યાગ કરવો એ તેને માટે મૃત્યુદંડ બરાબર જ છે। એથી ભગવાને તેમનો ત્યાગ કર્યો। તમારા આ વ્યવહારો તો માત્ર લોકશિક્ષણ માટે જ છે। હે લક્ષ્મણાગ્રજ એટલે કે લક્ષ્મણજીના મોટા ભાઈ, ઉત્તમ કુળમાં જન્મ, સુંદરતા, વાક્ચાતુરી, બુદ્ધિ અને શ્રેષ્ઠ યોની આમાંનો કોઈ પણ ગુણ તમારી પ્રસન્નતાનું કારણ બની શકતો નથી। આ વાત બતાવવા માટે જ તમે આ બધા ગુણો વિનાના વનવાસી વાનરો એવા અમારી સાથે મિત્રતા કરી છે। દેવ, દાનવ, મનુષ્ય કે વાનર કોઈ પણ હોય છે, તેણે બધી રીતે શ્રી રામ સ્વરૂપ તમારું જ ભજન કરવું જોઈએ, કારણ કે તમે નરના રૂપમાં સાક્ષાત શ્રી હરિ જ છો અને કરેલા થોડા ભજનને પણ ઘણું વધારે માનો છો। તમે આશ્રિતોના એવા પ્રેમી છો કે જ્યારે પોતે દિવ્યધામમાં સીધાવી ગયા હતા ત્યારે સઘળા ઉત્તર કૌશલવાસીઓને પણ પોતાની સાથે જ લઈ ગયા હતા। ભારત વર્ષમાં પણ ભગવાન દયાવશ નર નારાયણ રૂપ ધારણ કરીને સંયમશીલ મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે અપ્રગટ રૂપે કલ્પના અંત સુધી તપ કરતા રહે છે। તેમની આ તપસ્યા એવી છે કે જેના થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શાંતિ અને ઉપરતીની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને અંતે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે। ત્યાં ભગવાન નારદજી સ્વયં શ્રી ભગવાને જ કહેલા સાંખ્ય અને યોગશાસ્ત્ર સહિત ભગવાનના મહિમાને પ્રગટ કરનારા પાંચ રાત્ર દર્શનનો
સાવર્ણી મુનિને ઉપદેશ કરવા માટે ભારતવર્ષની વર્ણાશ્રમ ધર્મ પર અવલંબિત પ્રજા સહિત અત્યંત ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી નરનારાયણની ઉપાસના કરે છે તથા આ મંત્રનો જાપ કરે છે અને સ્તોત્રનું ગાન કરીને તેમની સ્તુતિ કરે છે. ઓમકાર સ્વરૂપ નિરહંકાર નિર્ધોનાધન શાંત સ્વભાવ ઋષિશ્રેષ્ઠ ભગવાન શ્રી નરનારાયણને નમસ્કાર છે. તેઓ પરમહંસોના પરમ ગુરુ અને આત્મારામોના અધીશ્વર છે. તેમને વારંવાર નમસ્કાર છે અને આ પ્રમાણે ગાય છે. જેઓ વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં સ્વયં તેમના કરતા હોવા છતાં પણ કર્તવ્યના અભિમાનથી બંધાતા નથી. શરીરમાં રહેતા હોવા છતાં પણ તેના ભૂખ તરસ વગેરે ધર્મોને વશીભૂત થતા નથી તથા દ્રષ્ટા હોવા છતાં પણ જેમની દ્રષ્ટિ દ્રશ્યના ગુણ દોષોથી દૂષિત થતી નથી તે અસંગ તેમજ વિશુદ્ધ સાક્ષી સ્વરૂપ ભગવાન શ્રી નરનારાયણને નમસ્કાર છે. હે યોગેશ્વર, હિરણ્ય ગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગ સાધનની સૌથી મોટી નિપુણતા એટલે કે ખૂબી એ જ બતાવી છે કે મનુષ્યએ પોતાના અંતકાળે દેહાભિમાન ત્યજીને ભક્તિપૂર્વક તમારા પ્રાકૃત ગુણોથી રહિત સ્વરૂપમાં પોતાનું મન જોડવું. લૌકિક અને પારલૌકિક ભોગોના લાલચુ મૂર્ખ એટલે કે મૂઢ મનુષ્યો જેમ પુત્ર પત્ની અને ધન સંપત્તિની ચિંતા કરીને મોતથી ગભરાય છે તેવી જ રીતે જો વિદ્વાનને પણ આ નિઘ શરીર છૂટી જવાનો ભય જ સદા રહે તો તેણે જ્ઞાન પ્રાપ્તિ માટે કરેલો સઘળોય પ્રયત્ન કેવળ શ્રમ જ ગણાય. તેથી હે અધોક્ષજ, તમે અમને પોતાનો સ્વાભાવિક પ્રેમરૂપી ભક્તિ યોગ જ આપો કે જેથી હે પ્રભુ આ નિંઘ શરીરમાં તમારી માયાને કારણે બદ્ધમૂળ થયેલી અહંતા મમતાને અમે તરત કાપી નાખીએ. હે રાજન, આ ભારત વર્ષમાં પણ ઘણા બધા પર્વતો અને નદીઓ છે જેવા કે મલય, મંગલપ્રસ્થ, મૈનાક, ત્રિકૂટ, ઋષભ, કુટક, કોલ્લક, સહ્ય, દેવગીરી, ઋષ્યમુખ, શ્રીશૈલ, વેંકટ, મહેન્દ્ર, વારીધાર, વિંધ્ય, શક્તિમાન, ઋષગીરી, પારિયાત્ર, દ્રોણ, ચિત્રકૂટ, ગોવર્ધન, રેવતક, કુકુભ, નીલ, ગોકામુખ, ઇન્દ્રકીલ, કામગીરી વગેરે આવા જ અન્ય પણ સેંકડો હજારો પર્વતો છે. તેમના તટપ્રદેશોમાંથી નીકળતા નદ, વહેડા અને નદીઓ પણ અસંખ્ય છે. આ નદીઓ પોતાના નામોથી જ જીવોને પવિત્ર કરી દે છે અને ભારતીય પ્રજા એમના જ જળમાં સ્નાન કરે છે. એમાંની મુખ્ય નદીઓ છે ચંદ્રવસા, તામ્રપર્ણી, અવટોદા, કૃતમાલા, વેહાયસી, કાવેરી, વેણી, પયસ્વિની, શર્કરાવર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેણ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિદ્યા, પયોષ્ણી, તાપી, રેવા, સુરસા, નર્મદા, ચર્મણવતી, સિંધુ, અંધ અને શોણ નામના 2 નદ, મહાનદી, વેદ સ્મૃતિ, ઋષિકુલ્યા, ત્રિસામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દ્રષ્ટદ્રતી, ગોમતી, સરયુ, રોધસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદ્રુ, ચંદ્રભાગા, મરુદ્વૃદ્ધા, વિતસ્તા, અસિકની અને વિશ્વા. આ જ દેશ એટલે કે ભારતમાં જન્મ લેનારા મનુષ્યોને પોતાના કરેલા સાત્વિક, રાજસ અને તામસ કર્મો અનુસાર ક્રમશઃ અનેક પ્રકારની દિવ્ય, માનુષ અને નારકી યોનિઓ પ્રાપ્ત થાય છે. કારણ કે કર્મો અનુસાર બધા જીવોને બધી જ યોનિઓ પ્રાપ્ત થઈ શકે છે. આ જ દેશમાં પોતપોતાના વર્ણ માટે નિયત કરેલા ધર્મોનું, આચારોનું વિધિવત અનુષ્ઠાન કરવાથી મોક્ષ શુદ્ધની પ્રાપ્તિ થઈ શકે છે. હે પરીક્ષિત, સમસ્ત ભૂત પ્રાણીઓના આત્મા, રાગ વગેરે દોષો વિનાના અનિર્વચનીય સર્વાધાર પરમાત્મા ભગવાન વાસુદેવમાં અનન્ય અને નિર્હેતુક ભક્તિભાવ જ મોક્ષપદ છે. આ ભક્તિભાવ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે અનેક પ્રકારની ગતિઓને પ્રગટ કરનારી અવિદ્યારૂપી હૃદય ગ્રંથિ કપાઈ જતાં ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ મળે છે. દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યોનો મહિમા આ પ્રમાણે ગાય છે. અહો, જે જીવોએ ભારત વર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે તેમણે એવું ક્યું પુણ્ય કર્યું છે અથવા તેમના પર શ્રી હરિજી પ્રસન્ન થઈ ગયા છે? આ પરમ સૌભાગ્ય માટે તો અમે એટલે કે દેવતાઓ પણ નિરંતર તલસતા રહીએ છીએ. અમે ઘણા કઠોર યજ્ઞ, તપ, વ્રત, દાન વગેરે કરીને આ તુચ્છ સ્વર્ગનો જે અધિકાર મેળવ્યો છે એનાથી શો લાભ છે? અહીં તો ઇન્દ્રિય ભોગોની અધિકતાને કારણે સ્મરણ શક્તિ ક્ષીણ થઈ જાય છે. તેથી શ્રી નારાયણના ચરણ કમળોનું સ્મરણ ક્યારેય થતું નથી. આ સ્વર્ગ તો શું, જ્યાંના
નિવાસીઓનું એક એક કલ્પનું આયુષ્ય હોય છે, પણ જ્યાંથી ફરી સંસાર ચક્રમાં પાછા આવવું પડે છે તેવા બ્રહ્મલોક વગેરે લોક કરતાં પણ ભારત ભૂમિમાં ભલે થોડા આયુષ્યવાળા હોઈએ તો પણ જન્મ લેવો એ સારું છે, કારણ કે અહીં ધીર પુરુષો એટલે કે મનસ્વીઓ પોતાના આ મર્ત્ય શરીર થકી કરેલા સમસ્ત કર્મો શ્રી ભગવાનને અર્પણ કરીને એક ક્ષણમાં જ તેમનું અભયપદ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં ભગવાનની કથાની અમૃત સભર સરિતા વહેતી નથી, જ્યાં તેના ઉદ્ગમ સ્થાન એવા ભગવત ભક્ત સાધુજનો વસતા નથી અને જ્યાં નૃત્ય ગીત વગેરેની સાથે મોટા ઉત્સવ સમારોહ પૂર્વક ભગવાન યજ્ઞ પુરુષની પૂજા અર્ચના કરવામાં આવતી નથી, તે ભલેને બ્રહ્મલોક જ કેમ ના હોય તેનું સેવન કરવું જોઈએ નહીં. જે જીવોએ આ ભારત વર્ષમાં જ્ઞાન વિવેક બુદ્ધિ તેને અનુકૂળ કર્મ તથા તે કર્મને ઉપયોગી દ્રવ્યો વગેરે સામગ્રીથી સંપન્ન મનુષ્ય જન્મ મેળવ્યો છે, તેઓ જો આવાગમનના ચક્રાવામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી તો પારધીના ફંદામાંથી છૂટેલા હોવા છતાં પણ ફળ વગેરેની પ્રાપ્તિના લોભને લીધે જ તે જ વૃક્ષ પર વિહાર કરનારા પક્ષીઓની જેમ ફરીથી બંધનમાં પડી જાય છે. અહો, આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે! આ ભારતવાસીઓ જ્યારે યજ્ઞમાં ભિન્ન ભિન્ન દેવતાઓની પ્રસન્નતાના ઉદ્દેશ્યથી અલગ અલગ યજ્ઞ ભાગ રાખીને વિધિ મંત્રો દ્રવ્યો વગેરેના યોગથી શ્રદ્ધાપૂર્વક તે દેવતાઓને હવિનું પ્રદાન કરે છે, ત્યારે આ પ્રમાણે ઇન્દ્ર વગેરે ભિન્ન ભિન્ન નામે પોકારવાથી આવાહન કરવાથી સમસ્ત કામનાઓને પૂરી કરનારા પૂર્ણ કામ સ્વયં શ્રી હરિ પ્રસન્ન થાય છે અને તે હવિનું ગ્રહણ કરે છે. એ તો બરાબર છે કે ભગવાન સકામ મનુષ્યોના માગવાથી તેમને અભિષ્ટ વસ્તુઓ આપે છે, પરંતુ આ કાંઈ સાધક માટે વાસ્તવિક પ્રાપ્તિદાન નથી, કારણ કે તે વસ્તુઓ મેળવી લીધા પછી પણ મનુષ્યના મનમાં ફરી ફરી કામનાઓ થતી જ રહે છે. આનાથી ઉલટું જેઓ ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરે છે તેમને તો તેઓ સાક્ષાત પોતાના ચરણકમળની ભક્તિ જ આપી દે છે કે જેઓ અન્ય સઘળી કામનાઓને સમાપ્ત કરી દેનારી છે. તેથી અત્યાર સુધી સ્વર્ગ સુખ ભોગવી લીધા પછી અમારા પૂર્વે કરેલા યજ્ઞ પ્રવચન અને શુભ કર્મોમાંથી જો કંઈ પણ પુણ્ય બચ્યું હોય તો તેના પ્રભાવે અમને આ ભારત વર્ષમાં ભગવાનના સ્મરણ સહિતનો મનુષ્ય જન્મ મળો, કારણ કે શ્રી હરિ પોતાની ભક્તિ કરનારાઓનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, રાજા સગરના પુત્રોએ પોતાના યજ્ઞના અશ્વને ખોળવા આ પૃથ્વીને ચારે બાજુએ ખોદી હતી. તેનાથી જંબુદ્વીપમાં જ 8 અન્ય ઉપદ્વીપ બન્યા. જેમ કેટલાક લોકોનું કહેવું છે તે ઉપદ્વીપો છે સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુક્લ, આવર્તન, રમણક, મંદર, હરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા. હે ભરત શ્રેષ્ઠ, આ પ્રમાણે જેવું મેં ગુરુના મુખેથી સાંભળ્યું હતું બરાબર તેવું જ તમને જંબુદ્વીપના દેશોનું આ વિભાજન કહી સંભળાવ્યું. 5મા સ્કંધ અંતર્ગત જંબુદ્વીપ વર્ણન નામનો 19મો અધ્યાય સમાપ્ત.